નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી ખાસ કરી કોન્સ્ટેબલ ભરતી બાબતે સૌથી મોટા સમાચાર અને ખરાબ સમાચાર આવ્યા છે। આ સમાચાર બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો મૂંઝવણમાં છે, અસમંજસમાં છે કે ખરેખર આવું શું કામ થયું। તો આના બાબતે આજે આપણે વિસ્તૃતથી વાત કરીશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામ નામ છે ટ્રિકનોલોજી, જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ તો સમાચાર બાદ વિદ્યાર્થી મિત્રો મૂંઝાયા છે અને ખરેખર શું આવ્યા છે સમાચાર, તો એક પછી એક બાબત તમામ વસ્તુ જે છે તપાસ છે। તે પહેલાં જે પણ લોકો ચેનલમાં અત્યારે આપણી સાથે જોડાયા છે તે તમામ લોકોનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આજે બે ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે। એક તરફ જે વિદ્યાર્થીઓ વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ગાર્ડની નવી ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશખબર છે, તો બીજી તરફ પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાવાળી એક મહત્વની જે બાબત છે તેના બાબતે ખરાબ સમાચાર આવ્યા છે। આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે આ બંને ઓફિશિયલ અપડેટ વિશે વિગતવાર ચર્ચા કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દીધી છે તો ચેનલના આ વિડીયો છે અને તમારા મિત્રો સુધી પણ શેર કરવાનું રાખજો। તો ફોરેસ્ટ વિભાગની નવી ભરતી જેમાં 343 બીટ ગાર્ડ અને 135 ફોરેસ્ટર। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે વન વિભાગની નવી ભરતી અંગેની જાણીતા પત્રકાર દીપક રાજાણી દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા ઉપર 2-3 દિવસ પહેલાં જે છે એ એક ટ્વીટ કરેલી હતી, જેમાં એમણે સીધી ભરતી આવવા જઈ રહી છે તેવી વાત કરી છે। વન વિભાગે આ ભરતી પ્રક્રિયા માટેની તમામ વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। આ ભરતી કોણ લેશે તો તમને જણાવી દે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ જલ્દી આની સત્તાવાર નોટિફિકેશન બહાર પડી શકે છે। જે મિત્રો છેલ્લી ફોરેસ્ટની પરીક્ષામાં થોડા માર્ક્સ માટે રહી ગયા હતા અથવા જેઓ ખાખી પહેરીને પ્રકૃતિને રક્ષા કરવા માંગે છે તેવા માટે આ એક સુવર્ણ તક છે। અત્યારથી તમારી લેખિત અને ફિઝિકલ તૈયારીઓને તેજ કરી દેજો। મિત્રો તમારી માટે અત્યારે આપણે સરસ મજાની એક MCQ જે બુક છે એ લાવ્યા છીએ। તો આ બુક તમારે મેળવવી હોય તો તમને જે છે એ 9474373619 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરજો તો ત્યાંથી તમને આખી બુક જે છે મળી જશે। બાકીની માહિતી તમને ત્યાંથી મળી જશે। જે લોકોને કરંટ અફેર્સ જોઈએ છે એ લોકોને પણ કરંટ અફેર્સ આ નંબર ઉપરથી વોટ્સઅપ ઉપરથી મળી જશે। બાકી અત્યારે તમારી માટે સરસ મજાની એક આપણી ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, તો એ ટેસ્ટ સિરીઝ બધા જ લોકો માટે ફ્રી કરી દીધી છે। આ ટેસ્ટ સિરીઝમાં જોડાવા માટે જે છે નંબર આપેલો છે એના ઉપર જે તમારે મેસેજ કરવો, બાકી તમને પ્લે સ્ટોર ઉપર જે ટ્રિકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાયરેક્ટ આમાં જોડાઈ શકો છો। કોડ નાખવાનો છે 17TKM। તો આપણી ચેનલ ઉપર 17 મિલિયન વ્યૂઅર્સ પૂરા થયા છે, એના માટે તમામ વ્યૂઅર્સ છે એમના માટે આ કોર્સ ફ્રી કરી દીધો છે। તો જે પણ લોકોને જોડાવવું વહેલાસર જોડાઈ જજો, કારણ કે ઓફર છે એ માત્ર 27 મે સુધી વેલિડ રહેવાની છે। બાકી કાંઈ માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરજો, બાકી નંબર આપેલો છે એના પર મેસેજ કરી શકો છો। બહુ ટૂંક સમય માટે ઓફર છે, તો ખાસ કરી વધારે લોકો જોડાય એવી આપણે જે છે એ આશા રાખીએ છીએ, જેને કારણે વધારે લોકો એની તૈયારી કરી શકે છે। હવે વાત કરીએ આજના બીજા સૌથી મહત્વના સમાચારની, જે પોલીસ ભરતી બોર્ડ GPRB તરફથી આવી રહ્યા છે। ગઈકાલે એટલે કે 20 મે 2026ના રોજ એક સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું કે નીચેની દર્શાવેલી 3 મોટી જાહેરાતોની લેખિત પરીક્ષા જે આગામી 31 મે 2026ના રોજ યોજાવાની હતી તેને હાલ પૂરતી મોકૂફ રાખી છે, જેમાં સબ ઇન્સ્પેક્ટર જે છે, ટેકનિકલ ઓપરેટર છે અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક છે। તો પરીક્ષા મોકૂફ રહેવાનું કારણ છે નીટની પરીક્ષા હોવાથી, અને હવે જે આ પરીક્ષા છે ને નવી તારીખ અલગથી બહાર પાડવામાં આવશે। તો મિત્રો પરીક્ષા મોકૂફ રહી છે એનો મતલબ એ નથી કે આપણે મહેનત જે છે ધીમી કરી દેવી। આ સમયને એક તક તરીકે જુઓ અને તમારા નબળા વિષયોને મજબૂત કરો। અને હા, કોઈ પણ સરકારી પરીક્ષા પાસ કરવા માટે કરંટ અફેર સૌથી મહત્વનો ભાગ ભજવે છે, તો કરંટ અફેરની પણ તમને માહિતી આપી દે છે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરવાનું રાખજો, તમારા મિત્રોને પણ ખાસ આ વિડીયો મોકલજો અને જે ટેસ્ટ સિરીઝ ફ્રી કરી છે એ વધારે લોકો સુધી સ્પ્રેડ કરજો, કારણ કે ગુજરાતના તમામ ઉમેદવારો આ ટેસ્ટ સિરીઝનો લાભ લે એવી આપણે જે છે પ્રાર્થના કરીએ છીએ। સો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।